આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ધર્મસુરીશ્વરજી મહારાજા. મુંબઈ તરફનો વિહાર, પણ રસ્તાની અંદર ઉપરા ઉપરી બે મહાત્માઓના કાળધર્મ આકસ્મિક, ચરણ વિજયજી મહારાજ સાહેબ અને દાન વિજયજી મહારાજ. એમાં પણ દાન વિજયજી મહારાજ સાહેબનું કાળધર્મ જે કારમી રીતે થયો એ કોઈને પણ હચમચાવી નાખે એવો હતો. અને એ પણ આવા દિવ્ય તપસ્વી મહાત્મા, અને એમનું મનુષ્યભાવ આવી રીતે પૂર્ણ થાય એ કોને ઇષ્ટ લાગે, કોને એ સહન થઈ શકે એવું લાગે. અને સાહેબ રીતસર અંદરથી પડી ભાંગ્યા હોય એવી સ્થિતિમાં આવી ગયા. અષ્ટાનિકા મહોત્સવનું આયોજન વગેરે થયું એ બધું બરાબર, પરંતુ હવે સાહેબની મુંબઈ જવાની ભાવના અત્યંત મોડી પડી ગઈ. બબ્બે કાળધર્મના કારણે સાહેબનો જે ઉત્સાહ હતો વિહાર કરીને મુંબઈ પહોંચવાનો એ સાવ ઓસરી ગયો. અને આ વાત ધીરે ધીરે લોકો સુધી પહોંચવા લાગી. નવસારીનો સંઘ જાણે બગાસું ખાતા પતાસું મળ્યું હોય એવી રીતે તુરંત જ સાહેબ પાસે પહોંચી ગયો અને સાહેબને સ્ટ્રોંગ વિનંતી કરી ચાતુર્માસ માટેની. પણ સાહેબે બહુ ફર્મલી કીધું કે જુઓ, હું મનથી પડી ભાંગ્યો છું એ વાત સાચી છે, મુંબઈ જવાની મારી ધારણા ઓછી છે એ વાત પણ સાચી છે, પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે મેં મુંબઈ નમીનાથ જૈન સંઘને વચન આપ્યું છે કે હું આપને ત્યાં આવીશ. હવે આ નિર્ણય લેવાનો અધિકારી હું નથી કે મારે ચાતુર્માસ ક્યાં કરવું, કારણ કે હું શબ્દે બંધાઈ ગયો છું. હવે ચાતુર્માસનું પરિવર્તન કંઈક બીજે થશે, બીજી જગ્યાએ થશે તો પણ એ નક્કી કરશે શ્રી નમીનાથ જૈન સંઘ. સજ્જનતાની આ એક બહુ સરસ મજાની લાક્ષણિકતા છે કે પોતાના બોલાયેલા શબ્દોની કિંમત અસીમ હોય. પોતાના અપાયેલા વચનો એની ઉપર ટકી રહેવું એ શ્રેષ્ઠતમ સજ્જનતા છે. વારે ઘડીએ પોતાના શબ્દોથી ફરી જવું એ એક પ્રકારની દુર્જનતા છે. નમીનાથ જૈન સંઘ આગળ વાત ગઈ. નવસારી સંઘે એમનો અપ્રોચ કર્યો, આખી ઘટનાઓ સમજાવી. નમીનાથ જૈન સંઘના અગ્રણીઓ પૂજ્યશ્રીને મળવા આવી ગયા. સાહેબ પાસેથી પણ કેટલીક વાતો સાંભળી. સમાચાર તો ઓલરેડી હતા જ, અને એમને પણ પરિસ્થિતિ એવી લાગી કે 100% આ બહુ વિકટ પરિસ્થિતિમાં માનસિકતામાં સાહેબ હશે એમાં કોઈ ના જ નથી. અને એટલે તરત જ ત્યાં જઈને એમણે ટ્રસ્ટ મિટિંગ વગેરે કર્યા પછીથી નવસારી શ્રી સંઘને એમણે એક પત્ર આપ્યો સાહેબજીને લખતો. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય આચાર્યદેવ 1008 શ્રી વિજય પ્રતાપ સુરેશ્વરજી મહારાજ તથા આચાર્યદેવ શ્રી વિજય ધર્મસુરી મહારાજ સાહેબ આદિ મુનિ મંડળ જોગ. આ પત્ર હું એટલા માટે વાંચું છું કારણ કે ટ્રસ્ટીઓની ગુરુદેવ અથવા મહાત્માઓ પ્રત્યેની વિનયની ભાવના કેવી હોવી જોઈએ, કેવો વિનય હોવો જોઈએ, શબ્દોનો પણ વિવેક કેવો, અને મહાત્માઓની ભાવનાઓને સમજવાનો અપ્રોચ પણ કેવો હોવો જોઈએ એ આપણને એક નાનકડા પત્ર પરથી ખ્યાલ આવે છે. વિશેષ લખવાનું કે આપણા તરફથી કાંતિભાઈ મારફત પત્ર મળ્યો, હકીકત જાણી, આપની પાસેથી પણ વાત સાંભળી, અત્યારે ટ્રસ્ટીઓને આ વાત કરી છે. આપના આત્માને બે અઘટિત બનાવોથી ખૂબ જ આઘાત થયો છે અને આગળ વધવા ઈચ્છા નથી તે પણ અમે જાણ્યું. અમો સર્વોને પણ આ મહાત્માઓના કાળધર્મ બાબતમાં ખૂબ દુઃખ થયું છે, પરંતુ દરેક બાબત કર્માધીન હોય છે. આપને અહીં લાવવા માટે અમોને ખૂબ જ ઉત્સાહ હતો, આજે પણ છે, પરંતુ આપને થયેલા આઘાતથી આપનું મન આ તરફ ઓછું થયું છે. તો આ બાબતમાં એટલે કે ચાતુર્માસ બાબતમાં આપ શ્રીના આત્માને જેમ સુખ શાતા ઉપજે તે મુજબ કરશો. અત્રે દેવગુરુ પસાએ આનંદ મંગલ વર્તે છે. આપ સર્વ રીતે સુખ શાતામાં હશો. નવસારીના મહોત્સવનો પ્રસંગ જાણીને આનંદ થયો છે. હવે આ પત્ર મળતા અમોને તુરત જ જવાબ આપજો અને ચાતુર્માસ માટે આપશ્રીના આત્માને રુચિ આવે તેમ જાણ કરશો. અને હવે પછી એટલે કે ચોમાસા પછી અમારી વિનંતી કાયમ રહેલ છે તે ઉપર લક્ષ્ય આપતા રહી આવતી સાલ માટે કૃપા કરી પહેલી તક અમને આપશો છી. કેટલી સરસ વૈનયિક ભાવની ભાષા. અને એવું જ થયું. સાહેબે નવસારી સંઘને ચાતુર્માસ માટે રજા આપી અને એની પછીની ચાતુર્માસની જય એ નમીનાથ જૈન સંઘની અંદર ફરીથી બોલાવડાવી. ત્યાં અનેક નવસારીમાં સરસ કામો થયા. એમાંથી એક જે
વિશેષપણે આંખે ઉડીને કામ જે થયું એ હતું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના પ્રભુ ભગવાનનો ઐતિહાસિક ઉલ્લેખ. એવું કહેવાય છે કે આ જે નવસારીનું જિનાલય છે, ભગવાન છે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, એ સાહેબના ધર્મસુરી ઈશ્વરજી મહારાજના વાંચનમાં આવ્યું હતું કે આ વસ્તુપાળ તેજપાળે સ્વયં બનાવેલા છે. અને તરત જ એમણે આ જીનહર્ષ ગણી વિરચિત વસ્તુપાલ ચરિત્રનો 7મા પ્રસ્તાવના 217માં શ્લોકનો ઉલ્લેખ એમણે સંઘને આપ્યો કે તમને ખ્યાલમાં છે કે તમારું આ જે જિનાલયમાં ભગવાન છે એ ભગવાન ક્યાં અને કોણે કઈ રીતે બનાવેલા? નવસારીપુરે રમ્યમ પાર્શ્વધામ નવમ વ્યધાત સદ્વિપંચાશતા જૈન કુલિકાર ભીર્વિરાજિતમ. આ 217મો શ્લોક જે છે એમાં લખ્યું છે કે સોપારક નગરમાં શ્રી ઋષભદેવ ભગવાનના ભવ્ય ચૈત્યની યાત્રા કરીને પાછા ફરતા નવસારી નગરની અંદર 52 જિનાલયોથી શોભતું પાર્શ્વનાથ ભગવાનનું નવું જિનાલય મંત્રીશ્વર તેજપાળે બનાવ્યું. હવે અત્યારે આ તેજપાળે બનાવેલ 52 જિનાલય તો વિદ્યમાન નથી, પરંતુ પાર્શ્વનાથ ભગવાનની જે પ્રતિમા છે એ તેજપાળજીએ ભરાવેલ જિનાલયની પ્રતિમા છે. એટલે આ ઉલ્લેખ આખો સાહેબે આખો આ સંઘને કાઢી આપ્યો અને એમણે આ સંઘ આગળ આજે પણ આ દેરાસરમાં તકતી તરીકે આ શ્લોકને ઉલ્લેખમાં એમણે લખાવીને રાખી છે. આ એક આખી સરસ મજાની ઘટના થઈ. ત્યાંથી છરીપાલિત સંઘ નીકળ્યો આલીપરનો. આલીપુર તીર્થની અંદર સિંગલ ઘર પણ જૈનોનું નથી, સિંગલ ઘર પણ નથી. અને આખા ગામની અંદર 95% વસ્તી લગભગ મુસલમાનોની છે. આજે પણ આ જ પરિસ્થિતિ છે. એ સમયે તો લગભગ ટોટલ વસ્તી મુસલમાનની હતી. અને તેમ છતાં ત્યાં છરીપાલિત સંઘ થયો 300 યાત્રિકો સાથે. એ ગામની અંદર ત્યાંના સ્થાનિક મુસ્લિમ ભાઈઓના સહકારથી દરેક વ્યવસ્થા થઈ. પ્યોરલી મુસ્લિમ સમાજે ધર્મસુરીશ્વરજી મહારાજાનું ગામની અંદર સામૈયું કર્યું. પ્યોરલી મુસ્લિમ સમાજ, એક પણ જૈન નહીં, એક પણ આપણું વ્યક્તિ નહીં, અને ખાલી મુસ્લિમ સમાજે સ્વાગત કર્યું. અને ત્યારબાદ સ્નાત્ર મહોત્સવ આદિ ઉજવણી થઈ, જન્મ કલ્યાણક ઉજવાયો અને વિધિપૂર્વક તીર્થમાળ પણ ત્યાં થયું. આ બધી જ વસ્તુઓની જવાબદારી વ્યવસ્થાની એ ત્યાંના મુસ્લિમ લોકલ મુસ્લિમોએ લીધી હતી. સાહેબ પ્રત્યે કેવો લોકોને સદભાવ હશે એનું આ એક સરસ મજાનું ઉદાહરણ છે. ત્યાંથી સાહેબ સુરત પધાર્યા અને સુરત આવ્યા પછીથી ત્યાં 108 છોડનું ભવ્યાતિભવ્ય ઉજવણું પણ થયું. અને ત્યાં કનક વિજયજી મહારાજ સાહેબ વગેરેના અભ્યાસ માટેની પણ બહુ સરસ મજાની બધી વ્યવસ્થાઓ થઈ. એટલે એ વ્યવસ્થામાં પણ સાહેબે સારો એવો રસ લીધો. એની માટે થોડા દિવસ સાહેબ રોકાયા બી ખરા. એમના પ્રવચનોની અંદર એટલી વિશાળ વેદની ઉમટતી કે શેષ કાળની અંદર ચાતુર્માસ નહીં પણ જાણે પર્યુષણા ઊભા થઈ ગયા હોય એવો માહોલ થઈ જતો હતો. પૂજ્ય સાગરાનંદ સુરી મહારાજ સાહેબના પૂજ્ય હેમસાગર મહારાજ સાહેબ એ ત્યારે ત્યાં બિરાજમાન હતા. અને એમને એટલો બધો સદભાવ થયો કે એમના એક પ્રવચનમાં પૂજ્ય હિમસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ પોતે આચાર્ય પદવી પર છે, પોતે દીર્ઘ પર્યાયવાળા છે, અને તેમ છતાં ધર્મસુરીશ્વરજી મહારાજાના દરેક પ્રવચનો સમયે સામે બેસતા અને બેસી અને આખું પ્રવચન લખતા એમની આંખમાં આંખ મેળવીને. અને એવું કહેવાતું કે ચાલુ પ્રેમની અંદર પ્રવચનની અંદર નોટપેન લઈને અવતરણ કરનાર એ જો કોઈ વ્યક્તિ એ સમયના પ્રવચનોની અંદર દેખાય અને જે સતત લખતા હોય અને તેમ છતાં પણ સાહેબની સામે એક ધારું જોતા હોય જાણે એવું લાગે તો એ મહાત્મા એ પૂજ્ય હેમસાગર સુરીશ્વરજી મહારાજા હતા. આવો સરસ મજાનો સદભાવ પૂજ્યશ્રી પ્રત્યે એમને થયો. ત્યાંથી વડાચૌટાની વિનંતી થઈ. ત્યાં પણ સાહેબ પધાર્યા, ઉપધ્યાન વગેરે થયું. ત્યાં સાહેબે સવારના 8 થી 9 દરમિયાન સુગ્ન શ્રાવકો માટે કમ્મપૈડીનો પાઠ રાખ્યો હતો. અને બપોરના 3 થી 4 દરમિયાન 5મા અને 6ઠ્ઠા કર્મગ્રંથ ઉપર વાંચના ચાલતી હતી. આ હું એટલા માટે લઉં છું કે આજે આપણી પરિસ્થિતિઓ સખત નબળી થઈ ગઈ છે. આપણે ત્યાં પ્રવચનોમાં ગ્રંથો, તત્વો અને આવા બધા લોકોત્તર શાસનના મતને પ્રસરાવતા એવા આગમ ગ્રંથો પરની વાતો એ લગભગ લુપ્ત થતી જાય છે. વાંચનાઓ જાણે ફક્ત સાધુ સાધ્વીજી ભગવંતો માટે જ રહી હોય એવી સ્થિતિમાં આપણે આવી ગયા. શ્રાવકોને જાણે જ્ઞાન ભણવું એ કોઈ એની માટે આવશ્યકતા જ નથી, એનું કર્તવ્ય જ નથી, એ હદ સુધી આપણે લોકો દૂર થઈ ગયા છે. બહુ સામાન્ય જ્ઞાન મેળવી અને સંતુષ્ટ થઈ જઈએ છીએ. આપણે આ બધી વાતો 1-2 દિવસથી લઈએ છીએ. આ વેદના છે, આ એક પીડા છે કે જ્ઞાન વગરનું શાસન આપણે આવતી પેઢીને આપશું તો એ શું ચાલશે, કેટલું ચાલશે અને કેવું ચાલશે. આપણે જો જ્ઞાનના લોજિક વગરના છીએ અને આગમ ગ્રંથોને સાંભળતા નથી, એના ઊંડાણમાં જતા નથી, તો આપણે
કઈ રીતે આવતી પેઢી સુધી ખરા અર્થમાં જે ભગવાનનું શાસન છે એ પહોંચાડશું. લૌકિક ધર્મોની અંદર જે સામાન્ય અહિંસા આદિ વાતો હોય એવી બધી વાતો આપણે મોટી કરી અને એને જૈન ધર્મના નામે ખપવી દઈએ છીએ, એ પ્રભુના શાસનની ગરિમા નથી. આ લોકોત્તર શાસન છે. અહીંયા સૂક્ષ્માતિ સૂક્ષ્મ વાતો જે પ્રભુ સર્વજ્ઞ પાસેથી જાણવા મળી છે એની કિંમતો છે. આપણને એમ થાય કે આપણે લોકો નવા નવા ધંધા કોઈ પણ ઉંમરે કરી શકતા હોઈએ, તો નવા નવા ગ્રંથો સમજવા માટે કેમ આપણને એમ લાગે કે અમારું લેવલ નથી. લેવલ ન હોય તો બનાવવું જોઈએ. મનુષ્ય ભવની સાર્થકતા જ્ઞાન મેળવવામાં છે. આપણે કેમ આવા ગ્રંથો ભણવા માટે વડીલો પણ તૈયાર નથી થતા, એ બહુ મોટો પ્રશ્ન છે. ફ્રી સમય છે, ફાજલ સમય છે, બોમ્બે જઈને બેસવું, ઓફિસે જઈને બેસવું, એમને માર્કેટમાં ફરવું, આવું બધું આપણને સૂઝે છે. પણ કોઈ ગ્રંથનું ભાષાંતર વાંચવાનું એ આવે તો ત્યાં આપણને અનુકૂળતા નથી થતી. એક બહુ જ સરસ વિદ્વાને આ વસ્તુ કીધી હતી કે જ્ઞાનની આરાધના જો આપણને આપણા આત્માની ચિંતા ન હોય ને તો પણ કરવી જોઈએ, કારણ કે જ્ઞાનથી શાસન ચાલવાનું છે. તમે ભણશો તો કોઈકને ભણાવી શકશો, એટલીસ્ટ એ વિચારે તો ભણો. અને આ હકીકત છે, આપણને આપણા આત્માની કોઈ ચિંતા નથી કે અમે કમ્મપૈડીના પદાર્થો સાંભળીએ, આપણે કંઈક આટલા સરસ મજાના વાતોને તત્વોને સાંભળીએ અને ચિંતન મનનમાં લાવીએ. છેવટે આવતી જનરેશનને આપવા માટે તો આપણે ભણવું પડશે ને. જ્ઞાનની આ સરસ મજાની સાહેબે બધી વાતો ત્યાં કરી. સાહિત્ય તીર્થ જાણે સાહેબ સ્વયં હતા એવી રીતે સુરતની અંદરના એ બધા કર્તવ્યોને સાહેબે પૂર્ણ કર્યા. ત્યાં એક નવું અનુષ્ઠાન સાહેબ તરફથી આવેલું. આપણે અત્યારે બહુ કોમનલી એનીથી પરિચિત છીએ, પણ એની શરૂઆત પૂજ્ય ધર્મસુરીશ્વરજી મહારાજાએ કરી હતી. એ અનુષ્ઠાન એટલે પૂતગલ વોસીરાવવાની ક્રિયા. આપણા સંઘોની અંદર પૂતગલ વોસીરાવવાની ક્રિયા વચ્ચેના એક ગાળાની અંદર સાવ આપણાથી છૂટી ગઈ હતી. એને પુનર્જીવિત કરવાની અને શ્રી સંઘની સામે મોટા પ્રમાણમાં મોટા સ્કેલ ઉપર લાવવાની શરૂઆત પૂજ્ય ધર્મસુરીશ્વરજી મહારાજાએ સુરતથી કરી. જનરલી એવું જ મનાતું હતું વચલા ગાળાની અંદર કે કોઈ મરવાના વાંકે હોય, છેલ્લી અણીએ હોય, ત્યારે એની આગળ પૂતગલ વોસીરાવા જોઈએ. પણ આ પૂર્વભવોના પૂતગલ વોસીરાવાની જે આખી લોકોત્તર પ્રક્રિયા છે, જે અન્ય ધર્મોની અંદર તો આવું વિઝન બી નથી, એ પ્રક્રિયાને પૂજ્ય ધર્મસુરીશ્વરજી મહારાજ સાહેબે પુનર્જીવિત કરી અને બહુ સરસ રીતે પછીથી તો મુંબઈમાં પણ સાહેબે એ પ્રક્રિયાને ઘણી બધી વાર એનું આયોજન કર્યું હતું. ત્યાર પછીથી સાહેબે ચૈત્ય પરિપાટી કાઢી. લગભગ 1200 વ્યક્તિઓ, 1200 ભાવિકો એમાં જોડાયા હતા. ઉદ્યાન તપ થયું. ઉદ્યાન તપ પછીથી સાહેબ આગળ વિહાર કરીને આવ્યા અને ત્યાં એક શિબિર પણ સાહેબે ગોઠવી હતી કે જેની અંદર લાંબા સમય સુધી લોકો રોકાયા અને સંપૂર્ણપણે સાહેબે એની અંદર તત્વોની વાતો કરી અને તત્વોને સરસ મજાના લોકો પાસે ઘૂંટાવ્યા. આવા જ્ઞાન સત્રો ફરી ફરીને કહેવાનું મન થાય કે ખાસ આવા શ્રાવકોએ તૈયાર થવા જેવું છે જે ફક્ત તત્વો ભણવામાં ધ્યાન આપે. ત્યાર પછીથી સાહેબ બુહારીથી વ્યારામાં આવ્યા. ત્યાંથી માંડવી વગેરે જગ્યાએ ત્યાં ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, જેના અગ્રણીમાં ધીરજલાલ ટોકરશી શાહ હતા, એનું અધિવેશન હતું. આ એક વિશેષપણે વાત, સરસ મજાનો સાહેબનો અલગ પ્રસંગ છે એટલે લેવાનું મન થાય છે. શોર્ટમાં લઈ લઈએ. સાહેબ આ કોન્ફરન્સની અંદર સાહેબને આવવા માટે વિનંતી થઈ. સાહેબે યસ કર્યું. તરત જ ત્યાંનો બૌદ્ધિક વર્ગ જે છે એ સાહેબની સામે વિરોધમાં આવ્યો અને એમણે કીધું કે સાહેબ આવી બધી સંસ્થાઓને જે જૈન સંઘોથી અલગ છે, સંઘ નથી એવી કોઈ પણ સંસ્થાઓને આપણાથી માન્યતા ન અપાય અને આપણે એને પ્રોત્સાહન તો ન જ અપાય. આ ખરેખર અત્યારનો બહુ જ વૈચારિક મુદ્દો છે. અત્યારે અનેક ટ્રસ્ટો ચાલી રહ્યા છે, પુસ્તક નિર્માણના નામે કે બીજી બધી રીતે, કે દીક્ષા મહોત્સવ હોય એના નામે અનેક ટ્રસ્ટો અત્યારે ઊભા થઈ રહ્યા છે. અને એ ટ્રસ્ટો અંતર્ગત આખાને આખા પ્રસંગો દીક્ષાના એ સંઘના લેવલ પર ન થતાં સંઘની બારે, સંઘના નેજા હેઠળ સિવાય થઈ રહ્યા છે. લોકો બધા સંઘના હોય, જગ્યા કદાચ સંઘની આસપાસની જ હોય, પણ નેજા હેઠળ સંઘના ન હોય. અને આવી રીતે સંઘથી અલગ એવા ટ્રસ્ટો જેની માલિકી ક્યાંક વ્યક્તિગત હોય, ક્યાંક કોઈક મોટા વ્યક્તિ પ્રત્યે હોય અથવા જ્યાં પાછળ કોઈક મહાત્માની પ્રેરણા બી હોય. આ બધી પરંપરાઓ એ સંઘની સાથે કેટલેક અંશે અન્યાય થતી છે. અત્યારે મોટા પ્રસંગો દીક્ષાના આટલી બધી સરસ ઉછામણીઓ વગેરે થાય, બધું બરાબર જ હશે, એ બાબતમાં કોઈને શંકા છે એવું નથી. પણ આવો ચીલો કેમ ચાતરવો છે કે આપણે પોતે જ સંઘથી અલગ થઈને પોતાની સંસ્થાઓ લઈ અને એનો વહીવટ આખો અલગથી આપણા હાથમાં લઈએ?
આ બાબતમાં આપણે પણ ધ્યાન રાખવા જેવું છે કે શ્રી સંઘના નેજા હેઠળ સિવાયની જેટલી પણ સંસ્થાઓ છે એની અંદર આપણે જ્યારે ચડાવવા વગેરે લઈએ છીએ, ફંડ વગેરે લઈએ છીએ, તો આપણે એટલું મેકશ્યોર કરવું જ જોઈએ કે એનો વહીવટ કઈ રીતે થાય છે. કારણ કે શ્રી સંઘની અંદર તો એક આપણું બાયલોસ છે, પરમાત્માએ 7 ક્ષેત્રની આખી એક રચના આપી છે, પણ અહીંયા કઈ રીતે આ બધું થાય છે એ જાણ્યા વગર જો આપણે શુભ ભાવથી જ ફક્ત લાભ લેશું તો ક્યાંક આપણે આખી સંઘથી ભિન્ન એવી પરંપરાને પ્રોત્સાહન આપવાના ચક્કરમાં ફસાઈ ન જઈએ. એ ખાસ જોવા જેવું છે. આ સેમ વસ્તુ સાહેબની સામે વિરોધમાં આવી. સાહેબે પોતે આ વસ્તુ પ્રતિપાદિત કરી હતી એટલે એમની સામે ડબલ વિરોધ આવ્યો અને ધર્મસુરેશ્વરજી મહારાજાએ ફેર વિચાર કરવો પડે સ્થિતિમાં આવ્યા. એ સમયના સુજ્ઞ શ્રાવકો કેટલા સ્ટ્રોંગ હશે એનું આ એક ઉદાહરણ છે. એ પછીથી સાહેબે એમના કેટલાક અધિકારીઓ સાથે વાત કરી, પરિસ્થિતિઓ સમજી અને જેમણે વિરોધ કર્યો હતો એ વિરોધીઓને સાહેબે સ્વયં બોલાવીને એ લોકો હારે વાત કરી અને એમણે એક સરસ મજાની વસ્તુ એ લોકો સામે મૂકી, જે વાત આપણે ખરેખર વિચારવા જેવી છે. સાહેબની વાત એમ હતી કે આવી ઉદાત્ત મનોવૃત્તિ અને વિરલ વિચારધારાનો વૈભવ જે તમે મારા પ્રત્યે વિચારો છો એ ચોક્કસપણે મારામાં હોવો જ જોઈએ. પણ મારી ધારણા એ છે કે આ પણ આપણા જૈન સમાજની અગ્રગણ્ય સંસ્થા છે. એના ઘણા કાર્યો લાભદાયી છે. ભૂતકાળમાં પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબ એ 1904ના સંમેલનમાં પણ ત્યાં પધાર્યા હતા. લાલભાઈ, દલપતભાઈ, મનસુખભાઈ, ભગુભાઈ વગેરે પણ અગ્રણીઓ આ સંસ્થા સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં પણ આ ઘણી બધી સંસ્થાઓ આ સંસ્થાના કારણે જોડાયેલી અને આગળ વધેલી છે. હવે કોઈ કાર્યરત સંસ્થા કેવળ થોડાક વિચારભેદના કારણે અછૂત ગણાઈ જાય અથવા વાડાબંધીના કારણે એ વિકસતી અટકી જાય, પારસ્પરિક વિરોધ થાય, એના કરતાં કોઈ એક સંસ્થાની કેટલીક યોગ્ય પ્રવૃત્તિઓને બિરદાવવા સાથે એવી જ કરવા જેવી નવી યોગ્ય પ્રવૃત્તિઓનું દિશાસૂચન જો વડીલો તરફથી થાય અથવા મહાત્માઓ તરફથી થાય તો એ પારસ્પરિક સુમેળનું સાધન બનશે. અને એનાથી બીજો એક ફાયદો એ થશે કે ભવિષ્યની અંદર જ્યારે આ સંસ્થા કોઈ નબળી દિશામાં જતી હશે ત્યારે જો મહાત્માઓએ અથવા કોઈ વડીલો એની હારે સારી રાખી હશે તો એને પાછું ફેરવા માટે એને પ્રેરણા પણ કરી શકશે. કેટલી સરસ વાત રજૂ કરી. વિરોધીઓને સાહેબે તક આપી કે મારો આ વિચાર હું તમને રજૂ કરું છું, હવે આ રજૂ કર્યા પછીથી હવે હું નિર્ણય તમારી પર છોડું છું. આ કઈ ઉદારતા! કેટલાક શ્રાવકો જ વિરોધમાં હશે કદાચ, પણ તેમ છતાં પણ વિરોધ સાચો છે તો સાહેબે એને પણ ન્યાય આપ્યો અને એમની સામે પોતાનો મત રજૂ કર્યો. નિર્ણયની સત્તા એ વિરોધીઓને આપી અને અંતે વિરોધીઓએ સાહેબના આ મતને સ્વીકાર કરતા પછીથી સાહેબ એ કોન્ફરન્સમાં ગયા. કેટલી સરસ રીતે વિરોધને પણ સ્વીકારવાની સાહેબની ઉદાત્ત મનોવૃત્તિ હતી એ આ પ્રસંગ પરથી આપણને ખ્યાલ આવે છે. ત્યાં સાહેબે મંગલસૂત્ર વગેરે સંભળાવી માર્ગદર્શન કર્યું, પ્રવચન કર્યું અને ધનનો વરસાદ શુભ દિશા તરફ વરસાવવા માટે સાહેબે ત્યાં વિશેષ પ્રેરણા કરી. દાનનો પ્રવાહ યોગ્ય દિશાએ વાપરવો જોઈએ આવી ખાસ ટકોર સાહેબે ત્યાં કરી હતી. ત્યાર પછીથી સાહેબે આગળ વધતા હવે મુંબઈ તરફ સાહેબનું આવવાનું થયું. મુંબઈમાં પણ ઘણી સરસ રીતે સાહેબ ઘણી જગ્યાએ ગયા. ત્યાંથી મુંબઈ પહોંચતા જ ઘાટકોપરના સંઘનો સાહેબને વિનંતી થઈ. ચેમ્બૂરનું દેરાસર એનું કામ પણ એ સમયે જે સાહેબ મૂકીને ગયા હતા એ અધૂરું હતું. ઉપાશ્રય વગેરેનું ફંડ થયું. આવી અનેક ઘટનાઓ થઈ. હવે એક વાત ખાસ અહીંયા લેવા જેવી લાગે છે. સાહેબે આખો એક પ્રવચનની અંદર અહિંસા શબ્દ માટે સાહેબે એક પ્રવચનમાં કેટલોક ઉલ્લેખ કર્યો હતો. આ સાહેબની તત્વદ્રષ્ટિ સાંભળવા માટે ખરેખર આપણને એમ લાલાયિત થવા જેવું આ એક પ્રવચન સાહેબનું હતું. એ આ ખાસ અહીંયાથી અત્યારે વાંચવાનું મન થાય છે. આ પ્રવચનના પ્રારંભે સાહેબે પૂર્વાચાર્યોએ દર્શાવેલ હેતુ હિંસા, સ્વરૂપ હિંસા અને અનુબંધ હિંસા એ ત્રણેયનું સ્વરૂપ ખૂબ વિશદતાપૂર્વક રજૂ કર્યું. અને પછીથી 10 વૈકાલિક આગમ ગ્રંથમાં શુદ્ધ કેવલી ભગવાન શ્રીમાન સ્વયંભવ સુરીશ્વરજી મહારાજે પ્રસ્તુત કરેલ અજયમ ચરમાણો આ એકમાત્ર ગાથાના પ્રથમના 3 ચરણમાં પેલી ત્રણેય પ્રકારની હિંસાનો ક્રમશઃ અદ્ભુત સમાવેશ ઊંડાણભરી ઘટના કરી આપ્યો. એટલું જ નહીં, આ વિસ્તૃત શાસ્ત્રીય શૈલીની સરસ મીમાંસા બાદ પૂજ્યશ્રીએ આધુનિક યુગની હિંસાનો માર્મિક નિર્દેશ કરતાં જણાવ્યું કે આવી ઉદાત્ત અહિંસા સાથે વર્તમાન કાળની ઘોર હિંસાનો પણ વિચાર કરજો
આજે હિંસા કેટલી વ્યાપક બની ગઈ છે. આપણા પહેરવેશ, કપડાં, ખાનપાનની ચીજો, દવાઓ, વપરાશની ચીજો, ફર્નિચર વગેરે વસ્તુઓને ફેશનેબલ બનાવવા પાછળ કેટલી હિંસાઓ થાય છે એનો ખ્યાલ આપણને નથી હોતો. આપણે સ્વયં ભલે એ બધામાં હિંસા ન કરીએ, પણ આ વસ્તુની ખરીદી પાછળ પણ અનુમોદન જરૂર લાગે જ છે. એક ચામડાના બૂટ ખરીદો તો એમાં કેટલી બધી હિંસાનું અનુમોદન અને આડકતરી પ્રેરણા છે. આપણે એ વસ્તુનો ત્યાગ કરીએ અને એના પ્રચારને અટકાવીએ તો તેટલે અંશે પણ એમના ઉત્પાદનની અંદર થતી હિંસામાં આપણું અનુમોદન અટકી જશે. આજના ડૉક્ટરો આપણા જુવાનોને વાતમાં કોડ લીવર ઓઇલ અને ઈંડા ખાવાની સલાહ આપે છે. કેવી જળવાદી અને હિંસક મનોદશા છે. આપણો દેશ આજે જો ઘોર દુઃખોની ખાઈમાં ધકેલાઈ ગયો હોય તો તે આવી ઘોર હિંસાના પ્રતાપે જ છે. સંવત 1956ના દુષ્કાળમાં જે દુઃખો ન હતા તે આજે ક્યાંથી આવી ગયા? વિચારજો. આપણે પાશ્ચાત્ય જળવાદ અને હિંસા પ્રધાન સંસ્કૃતિના પ્રવાહમાં તણાઈને આપણી ભારતીય આધ્યાત્મિક અને અહિંસા પ્રધાન સંસ્કૃતિને દેશવટો આપ્યો એ એનું મુખ્ય કારણ છે. ફરી પાછી આપણી મૂળ સંસ્કૃતિ આપણા દેશમાં ઘરે ઘરમાં બાળકની નસે નસમાં જ્યારે વ્યાપક બનશે ત્યારે આપણો આ ભારત દેશ સાચા સ્વર્ગ જેવો બની રહેશે અને શબ્દ માત્રમાં આવેલું સ્વરાજ્ય સાચું સ્વરાજ્ય બનીને રહેશે. અહિંસા માટે સાહેબનો સંસ્કૃતિ તરફ વળવાનો આ ઉપદેશ, સાહેબની વિચારધારા. આપણે આજે અહિંસાના ચિક્કાર ફંડો લખાવીએ અને બીજી બાજુ આપણા ઘરના ફર્નિચરોની અંદર ચિક્કાર ખર્ચાઓ કરીએ. ફેશનના નામે કરોડો રૂપિયા આપણા જૈન સમાજના લોકોના વપરાય અને બીજી બાજુ કરોડો રૂપિયા અહિંસા ખાતે વપરાય. આ બધું નલિફાઈ થતું નથી? ક્યાંક ને ક્યાંક આપણે જ હિંસાને પ્રોત્સાહન આપીએ અને બીજી બાજુ કેટલાક રૂપિયા આપી અને અહિંસા કરવાનો આપણે નશો સેવીએ. કર્મસત્તા આંધળી નથી. બસ એટલું પણ જો આપણે યાદ રાખીએ તો પણ કદાચ ઘણું આપણામાં પરિવર્તન આવે. જીના જ્ઞાન તો કંઈ પણ બોલ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતે શાસનમ.